વગર પરસેવો પૈસા કમાવાનો આઈડિયા સારો મગજમાં આવ્યો હે. પેલા લાલાએ અને ભગા ભાઈએ બેને મને ધક્કો મારીને પેલા ખાડામાં હેઠો નાખ્યો. મારો પગ તો નહીં પાડ્યો, પણ ખાલી નાટક કરવા દે. આ ખાલી પાટો બાંધો અને 1 મહિનો પડ્યો ખાટલામાં પૈસા કમાવા હે. લાલા જોડે અડધા પડાબા અને અડધા પેલા ભગાભાઈ જોડે પડાબા. અને એમ જ કેવું હોય કે ભાઈ મારો પગ ભાજી ગયો હોય. હાર્ડવેરના તો જઈને આવ્યો, 2 ટુકડા થઈ ગયા પગના. 1 મહિનો ગમે એમ પડ્યો ખાવ, પૈસા એમની જોડે એને જ લઉં. મજૂરી કરવી જ નહીં, હપુચીએ પરસો જ નહીં પાડો, બેઠા જ ખાવું હોય આખો મહિનો. હવે હમણાં આવશે 2 જણા ખબર કાઢવા, ખાલી નાટક કરે તો પગ ભાજ્યો હોય એવું. આપણે તો પગ ભાજ્યો, પગ તો હાથો જ છે, પણ આ તો એમની જોડે પૈસા પડાવવાના. મજૂરી ક્યાં જાય તો ના આવતા આપણે દવા તો એસી આવી 45 ડિગ્રીની મજૂરી કરવા જશે. ખરા તો આપણે ઊંઝે લેબડા સોયલા ઊંઝે ના પૈસા કમાઈએ, પગ ભાગવાનું નાટક કરીને તે ખાલી ખોટો પરસો પડો જાય કે લ્યા. એક તો મજૂરી કરતા ભાઈ મને બહુ જોર આવે, બહુ આળહું થઈ ગયો. કામ તો થતું જ નહીં મારાથી, પણ આ તો હવે શું કરવું પડે. કાઠું વરસ સપાવું એટલે આ નાટક કરું પૈસા કમાવાનું. 1 મહિનો તો હેડે જ હા, 1 મહિનો નહીં જતો ચોથી લે શીખડીને મરતા ના થઈ જવા દે. હમણાં આવશે ખબર કાઢવા. આપણે તો હાથ પગ ભાજ્યો, ખાલી કપાટ મારવા થઈ ગઈ. દોરું બોધી કાઢવા દે ઉપર, એટલે દોરું બોધીને દોરે લબડો તો હાલે લાગે કે ના પગ ભાજ્યો. વાહ ભાઈ વાહ, અસલ લ્યો. વાહ ભાઈ વાહ, કમ્પ્લીટ સેટિંગ તો આવી ગયું. લ્યો છોડ્યું અમને અમદ રહેવા દે. અમને કોઈક આવશે રહ્યો ખબર કાઢવા આવશે. 50 આલીને જાય લે ચૂકાયો. લાલો આવ્યો. મનુજી કેવી દશા કરી છે તમારી, કેવી દશા કરી છે. આ શું થયું છે મનુજી? તમે તો જબર પગ ભાગીને બેઠા છો. એટલે લાલભાઈ નહીં ઓળખતા શું? લાલભાઈ આરામ કરો. ડોક્ટરે શું કીધું? હાલ આયા? અરે હું અભિયાન આવ્યો, મેં તો હમણાં પાટો બંધાયો ના બંધાય છે કે ડોક્ટર જોડે ગયા ના ગયા મોણ. એટલે ભાઈ ડોક્ટર જોડે જઈને આવ્યો. અલે ઉભો નહીં થઈ કે તમે પાણી ખૂબ પહાડ. અરે બેહો, મારે પાણી નહીં પીવું, હું પીવું છું બધું. તમે બેહો પેલા. હા તમારે ખબર કાઢવા આવ્યો. મેં તો મનુજીને પેલો તો પડી ગયા હતા પેલા ખાડા ને ભાઈ પાયા કોતા. મેં તો પગ મચકાઈ ગયો છે. દવાખાના જઈને આવ્યા કે નહીં ગઈને આવ્યા, પાટો બંધાયો કે ના બંધાયો, મેં જતાવા દે એમના ઘરે. મેં તો ખબર કાઢતા હું શું કરું ભાઈ, શું કરું. આ દુઃખનો ડુંગર મારી ઉપર તૂટી પડ્યો ભાઈ. અરે હવે આટલી ઉંમરે મારી ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. લે ભાઈ બેઠો કર. અરે બેહો નહીં તમે. તમે તો જબર કરી છે યાર. બધું એડામથી કાઢું હરવા આરામ કરો ઘડી બસ. ડોક્ટરે ભાઈ રહેવાતું નહીં જબર દુખાય. શું કીધું ભાઈ ડોક્ટરે એવું કીધું? હા ભાઈ હાર્ડવેર જોડે જઈને આવ્યો હું. હા તે એવું કીધું હાર્ડવેર એમ કીધું કે કાકા તમારે તો કે હાડકાના 2 ફાડિયા થઈ ગયા વચ્ચે. શું વાત કરો છો? શું કરશું કે ઓપરેશન કરાવવાનું કીધું ભાઈ. બીજા તો રૂપિયા 1 પૈયા ને શું ઓપરેશન ના રૂપિયા તો અહીં લાવું મારા ભાઈ. અરે દુઃખના ડુંગર તૂટી પડે આટલી ઉંમરે મારા. અરે શું કરવું? દુઃખ થાય છે, તમારું દુઃખ જોઈ મને દુઃખ થાય છે. પણ હવે હું કરું કે મારા હાથમાં તો છે નહીં મટાડવાનું. નકમ હાલ મટાડી દઉં. અને શીરો ખાજો, શીરો બનાવીને. એટલે ભાઈ શીરો ખાવા માટે ઘરમાં જીક તેલ તો સોપડવા તો કોઈ બહુ જ. મારા ઘરમાં તો ભાઈ કોઈ નહીં. આ પાણીના માટલા ભરેલા પડ્યા. દવા બવા કરી ના કરી? બીજું કોઈ ઘરમાં પડ્યું નહીં ભાઈ. અરે બધું થશે. તમારી સેવા ચાકરી બધી કરશો, તમે ચિંતા ના કરશો. હવે હો મૂળ કરે ભાઈ. મારા તો ચેરમાં કોઈ નહીં. તમારે ડોસી જોઈ જઈ એ તો તને ખબર નહીં. કેમ? ઓહો ભાઈ લાલા ડોશી ને જે તો 45 વર્ષના વાળા આવી ગયા.
તને ખબર જ નહીં બુડા. મને ચોથી ખબર હોય, હું તો આજે આવ્યો છું ને તમારે ખબર કાઢવા માટે મને ચોથી ખબર હોય તમારે ડોસી ચો છે. ડોશી તો એના પિયર જતી પોપટ વર્ષનો વણાવ આવી ગયા, હજુ નહીં ફોન કે નહીં તાર ટપાલો, કશું આવતું નથી. તો તમને રોધી કયો ભા ખબર આવશે મગનો શીરો તો આ ચોથી નો આ હમું થશે. હવે ભઈલા રોધી તો મને તો ખાતા આવડે, રોધતા તો આવડતું નહીં. અને એક કામ કર તો સારું, તું મારા ઉપર થોડી દયા કર. શેની દયા કરું? તો હોટલ બોટલમાંથી મારા ઓલે ટિફિન બંધાઈ આવે ભાઈ. અરે મનોજી હોટલનું ગાતે પગ હમા ના થાય એની માટે ઘરના શીરા ચોખા ઘીના જોઈએ. તારા વધો હમો થાય, 2 કટકા થઈ ગયા છે પગના, એમને વધો જોઈન્ટ ના થાય. એટલે ભાઈ પણ શીરો ખાવા ઓલે ઘરમાં સોપડવા તો હોવો તો જોવો કે નહીં. એટલે ભાઈ ઘરમાં ટેપું તેલે નહીં કે નહીં ગોળનો રવો. હા તો અહીં હું સોપડવા ઘીનો શીરો બનાવીને ખાયો કે હે. હા તે હવે તમને જે બોલમના જે પૈસા આવે એને જીલાઈ દેવાનું ભલા મોને. ઓ બાપા રે કરતા થાય. તે કરતા થાય હું શું કરું? પેલું રોઢું લબર તું કર ને, એમાં મારો પગ પર હોય તો એને કરતા ઓછી થાય. એવું એમ? તો તમે જબર કરી છે. બાબા રે આ વાયડા શીખે શું થાય છે ખબર? પગે પકડવા નહીં દેતા. તું તો ઓમરાવ ને ખબર પરસો બીજું ભાગશે પાછું. દસમન શીખ્યું મારો બાપા. હાચવી હાચવી કે પગ મેકો કે ઓમ લો લો હવે આરામ કરો. હુઈ જાઓ. હે ભગવાન, અરે હુઈ જાઓ. હે ભગવાન, સીતાના રોમ રાધેના શો. તમે દવા શું કરી? કરું મૂકો? ના ખાધું? શું વાયરો ખાય ઘરમાં કઈ પૂંચી ખાવા જ નહીં. નહીં ખાધું? કશું નહીં. આ તો આ ઓછેંગા, આ ઓછેંગા ને તો ગોળીઓ એમને એમ પડી. અરે અરે ભાઈ આજે તો ગોળીઓ નહીં ઘરી. બેહો હું તમને ખવડાવું. બેહો બેહો બેહો. બોમ્બમાં જોયો તો બોમ્બમાંથી આવતો છોકરા માટે પાર્લર લાવ્યો શું તમને ખવડાવી? તમને ખવડાવું. શું ખવડાવી? પાર્લેજી બેઠા હતા પાર્લેજી પાર્લેજી. બોમ્બમાં જોયો તો છોકરા માટે પાર્લે લીધું હતું. થોડો ખીરો તમને બનાવી ખવડાવું. અરે ગુલકોન વાળું પાર્લે છે. થોડો ખીરો લાવ્યો તો સારું હતું. થોડું ચોખાજીનો. લો શીરો ને મગ લાવ્યો તો. પાર્લે ખાવ. અરે ભાઈ લાલા, હા મારો પગ ભાજ્યો હા. હા હાથ તો મારો ખાજો લાંબા. આ તો પકડીને ખાવ તો પછી શું કરે નહીં પકડતા હતા. પાર્લે ખાવ તો તાકાત આવી જશે. હિંમત રાખો. અહીં ખાશો તો વાયકન જોઈન્ટ થશે વધો. ભાઈ હોવે એકલો પાર્લે લાવ્યો, હા. દૂધ ના લાવ્યો. અરે દૂધ નહીં પાર્લે ખાવ તમે પછી લાવું હું દૂધ. પાર્લે ઉસકાવો તમે હવે કામ ખૂબ ચાલો. દૂધ લાવ્યો તો દૂધમાં પલાળી ફરકી પાર્લે હારા હેડો હતો. અરે. આ તો શું ડચુરો વડે આ ભાઈ મારા માનો. ડચુરો વરે પારો પારો પારો. લો પાણી પીઓ પાણી પીઓ. પાણી અલ્યા ભાઈ અરે પાણી. પાણી પીઓ ઉતરી જાય. હા 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 આવી સેવા તો કોઈ નહીં કરે. ના ભાઈ નંબર બહેરું નહીં કરતું. મને ખાવા તો પાર્લે ભૂખ લાગી છે. બે ચાર વધારે લાંબા તક 10-15 જે પોકેટ ના લાવવા ને 2-4 દૂધની થેલીઓ લાવી હતી. તમારા આજનું થઈ જોત. પાર્લેજી હાલા ભાઈ ભાઈ લાલા મનુજી પાર્લે હાલા હા પાર્લે તો હારા પણ ઓછા લાવ્યો. હો ખાઓ ખાઓ પાર્લે ખાઓ તમે પાર્લે ખાઓ. થોડા વધારે લાવવાના. પાર્લે ખાઓ તાકાત આવે. તાકાત તો આપણે એક પાર્લે ના આવે. જો. 5-6 જે પોકેટ લાવ્યો તો સારું હતું. તો પછી શું આજનો રાતનો જુગાર ને અમારે નેહરી દો. હવે બીજું ખાવાના દુકાન ને ભૂકા કરે ઉસકાવો. દાદા હું જવું તા હવે હો. જાઉં હું હો મોડા આવીશ ને. હે તમને મોડા આવીશ ને. રાતનો આવ્યો હવે આવીશ તો હા તો નકર ભાઈ હવાર કાલ. રાતે આવે એટલે હો? કામ કરજે ને. રાતે આવે તો કામ કરજે. થોડા સફરજન ને કેળા લેતો આવજે. કેળા ખાવ તો જલ્દી આવો તો અંધાઈ જાય. શીખડા આવા ખરી ને એટલે. હા અને 5 કિલો જો ઘી લેતો આવજે ને સારું ચોખ્ખું ગાડવાનું વલોણાનું. સારું સારું હા સારું સારું. હા તમારા પગ હું જોઈન કરી આવી. તમે ચિંતા ના કરો. તમે યાદ છો નહીં હો. હા એ તો અને તમારા ભાઈઓને એમને કીધું કે ના કીધું? ના ભાઈ કોઈને નહીં. કોઈ કીધું જ નહીં હજી? ના ના ખાલી ખોટી ચિંતા કરાવી. અત્યારે હવું લગ્ન ગાળો ચાલી રહ્યો. ના એ વાત સાચી. યાર હું ગમો જઉં તો ગમો કદાચ જો ભેગા થાય ને તો હું સમાચાર પહોંચાડ દો. તમે ચિંતા ના કરો. યાર છો નહીં તમે. ચાલશે વાંધો નહીં કહે તો. ના ના કેવું પડે યાર. કોઈ બોલમનું કરવા આવે ને એમને એમ તો શું ખબર પડવાની છે એમને. હા એ વાત સાચી. બોલમનું કરવા આવે એ વાત સાચી. હારું હેડો.
હો અને તબિયત સાચવજો તમારી અને ચિંતા ના કરતા બહુ હેડતા નહીં અને પગ છે ને નીચે જમીન ઉપર ના અડવા જતા હો અમને ના ભાઈ ના નગર વાંધો છે ને જોઈન્ટ નહીં થાય ખોટું વધારે થશે નહીં અડવાડું નહીં અડવાડું હારી વાળો હું જઉં હા અને યાર. શું કીધું હા પછી પેલું મેં બધી વસ્તુ મંગાવ્યું ને લેતો આવજો 5 કિલો ઘી હા હા અને સફરજન ને કેળો એ તો આવી જાય તમે ચિંતા ના કરો હા હારી વાળો હા સુખી થાવ એ હાલ તો ભાઈ હા. હાલ તો ભાઈ દુખી ગઈ હે. દુખી તો દાન થઈ ગયું દાન થઈ ગયું આ તો દુખી છે આ પગ ભાજીને બે થઈ ગયા છે શું કરશે જેવું ધણીને ધાર્યું થાય આમ આપણે ધાર્યું થોડું થવાનું તો હજી જતો રહ્યો હા હેલો હે નાઈ દેવા દે ઉપર હોને આપણે તો પગ ભાજ્યો ત્યાં બધી લબડ જે ખાવાય મારો બેટો ખબર કાઢવા તો આવ્યો પણ હાવ ઠંઠન ગોપાલ એકદમ રૂપિયો ના લાયો થોડા ઘણા 50 હો હાલીને જો તોય સારું હતું કોઈ નહીં લે પાર્લે બિસ્કિટ લઈ લાયો હવે પાર્લે બિસ્કિટમાં 100 બિસ્કિટ આવો હરે અને એ બા દૂધે ના લાયો હું કહું ફંટી જેવી એકલા લુકા ટાટ પાર્લે બિસ્કિટમાં મારા મોઢામાં ગાલતો હતો એટલે આમ મારા પગે વાગ્યું કોઈ હાથે નહીં વાગ્યું જો કે મારો બેટો દયાદોન કરવા ધોયો આવ્યો હતો હવે રાતે મંગાવી દો 5 કિલો ઘી મંગાવ્યું સોખું લાવો તો સારી વાત છે ને કેળોય મંગાવ્યા છે સફરજન એ મંગાવ્યું તો રાતે લાવે તો આજ રાતનું બેડો પાર રાતની રાત તો નેહરી હાથનો દાળો તો હવે કેવો લઈને આવો હા મારો બેટો પણ એને લોતો મારે કે તમારા ભાઈને બધા હગાવાળાને ગોમ કહું ભલે ને કહેતો આપણી ખબર કાઢવા આવીએ તો એ હો આવતા જાય કોઈ બહાય આવશે કોઈ તહેવાય આવશે અરે કોઈ ફળફળથી લઈને આવીએ તો એ ખાવા થાય એમાં તો મારી દઈશ હું અમે તારા કાઠું વરસ નવરા ઘેર બેહરી આવીએ જે આયા એ ખરા ખર્ચા પોણીના ભલે ને ક્યાં તો ભલે ને આવતા બધા ખબર કાઢવા આપણે તો ખાલી નાટક જ કરવું હોય ને આપણે તો ભાજ્યો હાથ ચૂકલો કોઈ થયું નહીં આ તો ખાલી પાટો પહોંચી જ પડી જાય લાવ એક આ તો આ થોડો આખો પાછો થવું કોઈ પાડતું જ નહીં કોઈ પાડતું નહીં થોડું આખું પાછું થઈ આવવા દે આ વાળી કચરો હમણાં કર કરે છે ઓય બહેરું તો મહિનાથી પિયર જ્યું છે અને વાળી મોય કર કરે છે હવે મારા રોમાજીને જ કહેવું પડશે આ બહેરાનો તો અમે જાત ખોટી કહેવાય યાર વાળી નામ કા કરે મારે બહેરું ચો હોય છે મહિનાથી પિયર બેઠું છે અને વાળી હોયથી કોખો વાળીને હોમો કચરો ભરી નાખે પણ એ વાળીને હમણાં જ નાખે છે મારે તો છે બહેરું કાઢે ઘેર મારે રોમાજી કહેવું પડશે રોમાજી આવો. શું કરો છો આ તમારે બહેરાન થોડું સમજાવો કેમ આ જુઓ કે કચરો વાળી કેટલો ઢગો કરી દીધો અલ્યા વધુ કાલ આવ્યું છે મારે ઉડીને ગયું છે તમને ખબર તો છે કે મારે બહેરું મહિનાથી પિયર બેઠું છે પણ તારું બહેરું થોડું પણ ખાલી વધુ થોડું તો વાયરાનો કચરો જોયો છે હા તો પણ તમારા મકા ચોખ્ખું છે ને અમારા મકા એવું ને એવું બધું ઉડીને ઢગો ચોરો છે પણ તો ઓમથી વાયરો આવ્યો તો એમ જ જાય તો ચમદાય હા પણ તમારે બહેરાન કોકે થોડુંક વાળી નાખે એમાં શું થઈ ગયું ભાઈ એમ છે અહીંયા વાળે તો વાળતા એનું જ છે કે શું થાયલી બંધ થાય તો આ મોટો ભાઈ થપ્પો આલે છે કે અત્યારે બૈરું વાળી કચરો કે મારે ઘર આગળ કરે આ તો મોઢે સડાયું છે વાતો કરવા આવે આપણે આ જુઓ આ રોમાજી આ તમે ઘરમાં રાખી અને ખાઈને ફટવાડી છે જાડી કરી છે એ ગાડી તો મારા ઘડીનું ખાઈ ગયું અલા બંધ થાય પણ વાતમાં કોઈ નહીં છે ને બધા કરે છે તારી તમે વળીનો ભાઈ ફરો જો ભાઈ ફરો તા જાલા દો તા ભાઈને તો ભાઈ ફરતો મારી તો કોઈ વાત જ વાપરતો નહીં પણ એના ચો બૈરું છે આ તો મોટો ભાઈ ખાલી આ કચરાનું કેવા આયા છે એમાં આપણે શું ઝઘડા કરવાના છે તો ભાઈઓ બોલતા આવે તારે તો વચ્ચે લપ કાચબાઈ ઘર બોલવાનું આવે છે મન આવે છે તો તું બૈરે જુઓ છે પણ આ થોડુંક આપણે ભાઈઓ હોય તો આ તમે જ ફટવાડી છે તારે બીજું કોઈ કર્યું નહીં ફટવાડી આપણી વાતો નહીં કરતો તું બૈરાવાદી કેમ બૈરા હજી આ ઘરમાં લપ કરે છે જુઓ કે આપણે બે વાત કરે તો એ ઘડી બંધ થાય છે તો તું મન નહીં કે તું સીધું એના ક્યાં થઈ શું કરવા આજો ઓપડો છો હવે તમે કોક કહો તો મારે ના કહેવાય તમે બે શબ્દ કહો હવે કીધું છું તો પછી એની વાળા હું કચરો નાખી દઈશ ચિંતા કરવાની જરૂર હા ભાઈ
તો તારે શું કચરો પડે તું એકલો છે તો તારા બૈરું છે નહીં આ હું હાથું કહેવા દઉં ને તો હમણાં ભાઈઓ હમણાં લડી મારે આ ઓને તો આપણા ઘરમાં ફટવાર કર્યા છે ફટવાર કર્યા છે તો હું શું કહું છું અરે તું એ બંધ થઈ જાય આપણે તો ઝઘડા કરવાના છે અને હું એમ પૂછું ઓનું ખબરાય ને આ પેટ વધાર્યું છે એવું થોડો લેવા રાખો થોડું એટલે પણ તું મોટો ભાઈ થઈને પીઠ બેઠો તો ફરે છે આ તો પણ દાદી પાડી થાય છે તમે તમે પગ દબાવતા જ હોય હવે તે તારા પેટ ને બધું તો ધોવાનું આવે છે હા તો પણ તમે આવું કરો છો એટલે પછી મારે આ ગામમાં હું નીકળું ને એટલે મને વસ્તી સંભળાવે છે તમારે તો કોઈ કઈ તારા બૈરું ઘેર નહીં એટલે વસ્તી સંભળાવે છે એ માય ગાગલી બંધ થઈ જા સોના મોનો જોન તારો શરીર એટલે આગા ગોમની ચિંતા કરી દે તું હડી ગયો હી તારો શરીર તો તારો શરીર એટલે તું તો વાત કરતો તો પછી આટલું મારું બૈરું બોલતો હોય તો આટલી કઈ હું ઝાલ્યો નારું જઈને અંદર ઘરમાં જઈને ઝૂણું યાર તમે તો હા બૈરા ના થઈ ગયા છો કો ઘરમાં જે ઝૂણું સોના મોનો બે ખાટલા ગાઢાડી અને બે ગોદરોટી હોઈ જા સોના મોનો હોઈ જા તું બંધ થઈ ગયા તો અમકો વાતમાં કોઈ નહીં તારી કાચમાં ગોટ ટપ લપ થાય દી છે ઘરમાં પણ તું એ શું બૈરા વાદે એકદમ ખોટો ઝઘડા ઊભા કર્યા છે તો પછી શું કરું તારે આ મારે કચરો વાળે તો અત્યારે કચરો વાળો સારો લાગે પણ આપણા ઘરનો કચરો આપણે વાળવો પડે એમાં શું અરે પણ આ તમારા બૈરું વાળા શું હતો આપણે ઘર તો બે હદડ જ છે કે પણ એ તારા ઘરનું શું કરવા આવે અને વાળા જ ને એમાં શું થઈ ગયું હવે ભાઈઓને આપણે ફાટ પાડ્યા તાર નહીં વાળતી ને હવે મારે બૈરું પિયર બેઠું એના કદ કોઈ તમને કોતે ના એ પિયર નહીં બેઠો રહી નહીં જો એ તારા હી રહી નહીં જો તારા હી તો આખો દારો હેરાન કર નહીં ખબર પડતી બંધ રાખું છું હાલો માથાકૂટ ના કરી બે ભાઈઓ વાતું કરે છે અને તારે એ બોટા છોડો તારા ચમ બોટા છોડા બહુ ચાલે અરે ફાટી ગઈ છે તારે મોટા હું મોટો છું તમે નાના છો હવે મોટાનો અમે આવું છો શબ્દ કરે તો તમને થોડું સારું લાગે છો હું શું કહું છું હા તારા કચરાની ભોડાકૂટ છે ને હા તો એ જ છે કે એના માટે છે બધું અમાર બે મોણસ ઝઘડા કરવાનું છે જરૂર તારે હા તો તમારે હું શીખમણ આલી પડે કે આપણે ભાઈના બહેરું નહીં યાર એ થોડી સાફ સફાઈ તું રાખજે અમે થોડી ઘાઈ જવાની યાર તું તો તારા કાફા ધોવરાવે કે મારું કાફા તું યાર હવે મારે કાફા તો ચો ધોવરાવું છું પણ એટલું તો વાળા કે નહીં એમ તારા કપડાને દીવાય શું દીવારી મારો ખા ભાઈ તારા કપડાને ધોવા કાર્ય બિરાડે જો મોટું રાખે આ જેઠ શું તો મોટું રાખે છે હરમ મોટું રાખે નો મુદ્દી બોલે છે હવે તમે કેટલું સહન કરશો એટલે પણ તારા બૈરા આગળ જ છે ને થોડો હવે તો પણ બોલતી આપણે બે જણા વાતો કરતા હોય ને એને ચો લપ કહેવાનું નો મુદ્દી બોલે છે હવે જેઠનું નો બોલે સારું લાગે તમને હવે મારું ગજેલું હોય મેલવા જેવું તો પાછું આવી લ્યો તારું ગધેલું તો ધોવા લઈ ગઈ છે તો ચા મુછેડી મારું ગધેલું પણ તમે બોલતો તારી જીભમાં કોટા છે નવરા અરે કોટા તો તમારા બૈરાને અંદર થઈ જાય ધોકો તું આદમી થઈને બૈરાવાદી લપ તમે એ ઈમણા ખેચ ચારો છો વધારે પડતું શું ખોજ કરે તો પછી આ જો મારું નામ ઉધી બોલ્યું તો તમે હજી અસહન થાય જાય છે નામની વાત શું કરે છે તો પછી એ જડીને પેટમાં પાપ હોય તો બેટા ખાવા આવે પાપ તો એ હું ચો પાડું ના મેં જાઉં ત્યાં પાડી ખાવાનું હું બોલ્યો કશું અત્યારે તમે ખાવાનું કયો વચ્ચે લાઈને ઊભું કર્યું તો પછી એને રી હોય એવી તો એ તને ખાવા ના હાલે કે આ એ વાત અલગ છે આ લપ બોલે એ ના સારું લાગે કે આપણે લપ બોલે થઈ ગયું આપણે બે શબ્દ છે કચરો ઉડી ગયો એમ નહીં કહેતા દિયર બિયર થતો હોય તો સમજાય બોલે ચાલે દિયર ખમે હવે જેઠ ઉઠીને તમે ઉપાસ હોય તો બોલે તો પછી એકલી હોય શું નહીં બોલતી હોય ભાઈ એ છે ને એના પિયરમાં કોઈનું સહન નહીં કરેલું હા તો એ પિયર નહીં હોય તો હારી છે હવે આ બે પોત મોણા ઉભા હોય આવું બોલે સારું લાગે ભૈયામાં આપણે આપણી ઇજ્જત થાય બીજું કોઈ નહીં ઓમો અરે આ તારું પિયર નહીં તારું પિયર નહીં આ હાવણી ઉછેડી હાવણી ઉછેડી માજી નો પ્લાગી પણ તમે કશું કહેતા જ નહીં હું બોલ કરો છો હવે મોટા ભાઈ તડકાએ થોડા હારા લાગો તમે નેના છો હવે પણ બૈરાવાદી તું શું બખાવ કરે હાવણી સોડા તું શું બખાવ મિલતી નહીં પ્લગ મે આખો અરે મિલ્યા પિયર આપણે બે હાથે રોજીન ખા તને તારા જેવો કરાવો મને હા તો મારું બૈરું કદી તમારા તડકાયા કે યાદ દાડાવતી બોલ્યું એમ થોડુંક માફ હોય કારોજી શેના બખાડા ચાલે તમારે આ યાર આ બૈરું જેઠના હોમું પડ્યું છે બોલો હવે
અરે આ પણ રોમાજી તમે કહો કે પણ આ વહુ થઈને જેઠના અમે બોલાય. અલ્યા લાલાભાઈ વાતમાં કોઈ નહીં. આ હવારે છે ને તાર ભાભીએ વાળી હા અને ઢગલી કોઈ કરી બરાબર. બરાબર. સવારમાં કાળુભાઈ ઘરાકાથી વાળી હા. કોઈ અમારે તોથી વાળી બધું ઢગલી કરી બરાબર. હોય બે ઘડી વાર રહીને પેલો કપડો ધોવા છે ને બરાબર. તો પછી કચરો હું ભરી દઉં. બરાબર. પણ આ બન્યું એવું કે પેલો વાયરો ચડ્યો ને તો વાયરામાં પેલો ઉપર મેણિયા હતા ને બરાબર. એ એકલું ઉડીને ભાઈ કાળુભાઈ ઘર આગળ ગયો. તો મારે પેલો આ કે મારા ઘર આગળ બધો કચરો નાખે. સારું છે, એમાં તમે મોટા છો તમારે થોડું ધ્યાન રાખવું પડે કેમ કે એમના હવે તો નાખ્યો નહીં, મારા ભાભીએ તો કોઈ નાખ્યો નહીં. બરાબર છે. હા, તો મેં એમ મારી વાત સાંભળો. પવનના કારણે ઉડીને ગયો ભાઈ, એમને તો કચરો તમારા દરવાજે નહીં કર્યો ને. નહીં નાખે એ મૂછો તો ભાઈ તમે તમે ફજે તો કરો સુકાતા લઈ મંડ્યા ખાંડના 2 કલાકથી બોલ 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 કરી રહ્યા. 2 મોણ વપડે એવું કા દુશ્મન તમે પૂરી વાત તો વાપરો. હું એમ નહીં કેતો. હવે મારે પહેલું મહિનાથી હોય છે નહીં અને આ વાયરો કચરાનો ઉડી ગયો હોય તો પણ લેવો પડે એમ કહું છું હું. પણ તમારું બૈરું ઘેર ના હોય તેમાં તમારા વહુને શું કા બોલવાની જરૂર હોય? તમે મોટા જેઠ થયા છો. પણ આ કચરો મહેમાન આવે તો મહેમાન તો ઈ ના મારો ભાભી તમે ના બોલજો ભાઈ, ઘડીક નહીં બોલ. તમારી વાત હું વાપરી જાઉં ભાભી, તમે શાંતિ રાખો. હવે મહેમાન આવે તો બે ભૈયાને એક જ ઘેર આવવાના જ મહેમાન તો. બરાબર, મહેમાન આવવાના છે. હા, એક ભાઈ ઘેર ગંધાતું હોય અને એક ભાઈ ઘેર કેવું હોય ચોખ્ખું હોય બરાબર. તો કેવું લાગે? એ તો તમારે ના બોલાય. તમે જેઠ છો, તમારે વહુ થાય રહી. વહુના હોમે જેઠ થઈને ના બોલાય. રોમાજી ઠપકો હાલશે. રોમાજી તમારે જે કેવું રોમાજી કહો, તમે એમને બોલો છો. ભાઈ ગંધાતું ચોથી હોય બે ઘરેથી વાળ્યું છે યાર. હા, બરાબર છે. બે ઘરમાં પોતું કરે છે. હા. એ ઘરમાં પોતું કરે, અમારા ઘરમાં પોતું કરે છે. હા, હા. પછી ગંધાતું જે આવવાનો બોલતા શરમ આવે? તમારી નજરે જો આ જો આ શું છે? એ તો બધી રહેવાનું પણ બે ભાઈઓ વચ્ચે તમે શું કા વેર ઉભી કરો છો? અત્યારે હંપીને રહો. લોકો બે ભાઈઓ લોકો છે ને જો આ છૂટા કરવા માંગે છે, બે ભાઈઓ રાગ હોય તો તોડાવવા માંગે છે. અત્યારે પણ હંપીને રહો. એ બૈરું સારું છે, મારા ભાભી હારી છે તો તમારે ઘેર કચરા પોતું કરી ના કરતા કોઈ ના કરે. આ તો રોમાજી હારા છે કરવા દે કે બીજો ભાઈઓ કરવાય ના દે કે એનું બૈરું ના તેડતા આવે. એનું બૈરું કાનનું મહિનાથી રિહેન બેઠું છે. હું એવું નહીં કેતો. હું ખાવાય એ મને આલે ટાઈમ છે, 2 ટાઈમ ખાવાય આલે છે, હા. લુગડે ધોવે છે. પણ આ કચરો ઉડીને મારા ઘરમાં ભરાઈ ગયો. તો હવે એમ કે લો હવે આ ધણી 2 ટાઈમ રોટલા એ તમારા ઘરના તોડે છે, તો પછી? લુગડા ધોવે છે. તો તમને એટલી શરમ આવી છે? તમે વડીલ છો તો વડીલ રીતે રહેવું પડે. તમારે થોડી મોન મર્યાદા રાખવી. આ તો તમે વર્ગ્યા રહો છો, મેરા આવવાની છે. એમને ભાઈ લાલાભાઈ આવી મોંઘવારીમાં 12 વાગે 11:30 વાગે આવીને ખાટલો ઢાળીને બેસી હતી, લાવો કે બહુ ખાવા. હા. તો આપણે એને ખબર હોય કે હમણાં મારે જેઠ ખાવા આવે છે સાચી બરાબર. કે અમે શાકભાજીના પૈસા હોય કે ના હોય પણ શાકભાજી લાવી અને એને પેલા રોટલા કરી દે. સાચી વાત. હું તો 1 વાગે છૂટું બરાબર કોમેથી. એટલે મારે ખાવા મોડું આવવાનું હોય. હા ભાઈ એનો મોડથી ખાવા આવી દે. પણ એને ખબર ના પડે કે આ શાકભાજી લાયા છે કે ના લાયા છે. તો એને 50 રૂપિયા જેવું માજુ પૂછજો. આ તો મારું ખાય ને મારું ખુદ હતું કે મને હોમ પર મારું ખાઈ ગઈ. અરે મેં તો ના પાડ્યું ખાવા તો આલે છે. હું તો જૂઠું બોલતો નહીં. મને રૂબરૂ બોલતા આવડતું નહીં લાલભાઈ. ભાભી અભ્યાસ ના કીધું. ભાભી તમે ખાવા આવો છો કે નહીં હાલતા? મોદાલો તાર તો કોઈ બીજું કોણ આલા મોદાલો હોય તાર તો બીજું કોઈ ચી આલવા આવા હઈને ખાવાનું. સારું કહેવાય, મારા ભાભી છે તો તમને ખાવા આલે છે બરોબર. હું તો ગામનો છું તો હું ભાભી મોહન આલીને બોલો. તમે યાર જેઠ થઈને વર્જ્યા રહો. તમને શરમ આવી હું જાય એમને નહીં કહેતો, વહુને નહીં કહેતો. તો શું કા કજિયા કરો છો ભલા ભાઈને મને? વાત કરું છું કે કચરો ઉડીને આવ્યો છે એમ કહું. સારું, તો હવે પછી આમાં મોટું થઈ અરે, ગયું. તે તો વાયરે ઉડી ના કે થોડું કોઈ મેં માથે ના જો વાયરે ઉડી ના સબ કચરો તો કોઈ વળી. હા તો વાળી દો તો એમ હારું, તો કીધું હાર વાળી તમે લીધું. મોટું મન રાખો. હું એમને ચપ્પટ રોમાં જાય તમે હા, કહી જાય ચપાટ જો, બરોબર. બસ. હા ભાભી તમે બખાડો ના કરતા. હું એમને કહું છું, હું એમને ઠપકો આલું છું. તમે ચિંતા ના કરતા બરોબર. તમે અંદર જતા રહેજો, અંદર રહો. છેલ્લે વાલા જો અમે બિયા તો નહીં આનથી. અરે બિહાવાની વાત નહીં. બે વડીલ વાત કરતા, બે ભાઈઓ વાતો કરતા, એમાં તો બૈરાન વચ્ચે ના બોલવાનું હોય. હા અંદર જતા રહો. રોમાઈ તમે ઠપકો છો ભાઈ કાળજી તમે બોલતા અરે, નહીં. મેં લડ્યા હતા, હવે લાલો ભાઈ આયા થોડું બોલો. ટીકિયારો બંધ કરો યાર. ફજે તો ના કરા. ગામમાં 2 મોત હવે સારું ના લાગે યાર. ના ના એ મને ખબર પડે. તમારા ઘરની વચ્ચે જ થાય. અને હું એક સમાચાર આવવા માટે એને એનું બૈરી છે ને 1 મહિનાથી એને ફી જતી રહી બરાબર. આ એ લુગડા શું છે લગીને આમ દાગ પડવો જ જોશે. અરે બગલા પોક જેવા ચમચમાટ છે ને યાર. એ મારા પર ધોવે છે ને મારા એ તગડલ પોક જેવો રહ્યો એ મારા પર તમે કોઈ એમને કપડે ધોવું છું. અરે અમારી તમે તો સમજાવો કે યાર હવે યાર. લોકો આવે અલે કોઈ તારો પોત રૂપિયા હા બોય ના લઈ આલ્યો. આ બૈરાત કજિયા કરાવે છે. ફજે તો એ જ કરાવી અરે રહ્યા પણ છે. એને ખોટું સહન નહીં થતું. આ ખોટું કેવા ખોટું આવ્યો યાર. પણ તમે કાઢી જાવ બોલશો ને બૈરાન જાત છે ને. હા હવે હું નહીં કહું તમે તાર સાફ સફાઈ રાખજો અને તમે તાર માર કેવું ના પડે બસ. હું બીજું કોઈ કહેવું નહીં મારે. હવે વાત તો મારે ભાઈ લાલાભાઈ
કોઈ કચરો આજ પડ્યો કોઈ નક્કી હોય કચરો તો રોજ આવતો હોય એવું ના હોય ને. કાયમ વાળી નાખી હતી ને આજ જ ચમ કચરો ઉભો થયો રોજ કચરો. આ તો એમ તો કચિયાના બોના ઉભોતા હોય. ના ના એવું કઈ હું કજ્જાલો નહીં આ તો આપણે મહેમાન કોક આવતું હોય ના, સાચી વાત છે. બધું ઉડીને ભરાય હવે મારી વાત સાંભળો, હું તમને વાત કહેવા માટે આવ્યો હતો. આ તો અહીંથી નીકળ્યો હતો. મેં તો બે ભાઈઓને સમાચાર હાલતા હોઉં. તમારા પેલા મનુજી નહીં, ઓહો અરે એમનો પગ ભાગ્યો છે. પેલા ભગાભાઈના હંગાત કોમે આવ્યા હતા મારા તો હોલે. તે પાયા ખોદતા ખોદતા ધક્કું વાગ્યું છે, પગ મચકાઈ ગયો છે, પાટો બોધીને ઊંઘ્યા છે ખાટલામાં. હું ખબર ગાડીને આવ્યો. જો ઈ તો હેડવાના ઠેકાણો નહીં હોતો ને એ કોમી ગયો પાછો એવું કોમે કે 500 રૂપિયા કમાવા હતા, 1000 રૂપિયા ખોઈને બેઠા. બોલો. પણ આટલી ઉંમરે એમને છો કોમે જવાનું આવે છે જો ઉંમર 70 વર્ષની ઉંમર છે હવે એટલે મેં તો એને કીધેલું છે કે તાર ટેમ થાય એટલે તો આઈને રોટલા ખાઈ જા પણ એ છો હાથે રોટલા કુટી ખાવાનું છે પૈસા નતા એમની જોડે તો 1000 રૂપિયા મેં આલ્યા. મેં પાટો બંધાય, મેં 1000 રૂપિયા મેં ખર્ચો કર્યો. સારું કર્યું હો ભાઈ સારું કર્યું હો હા ખબર કાઢતા આવજો. હા તો અમે આવશે ખબર કાઢવા અમે બે ભાઈઓ તો હા, તમે બોલમનું કરતા આવજો. હું પાછો કાલ જવાનો છું હાલ પાછો. હાલ જ જાય હાલ જ હાલો તો હાલો તો જેવું સંશું નહીં એ તો મારું બધું ખાટલામાં પડ્યું રહે હા ઢુંગી લો છે પાછું પછી ખાટલામાં પૂરું કરવું પડે એના કરતા જોઈ દો ચમચમ છે હાલ લેડો, હું જઉં તાન. અરે તો હે હું જઉં, મારા મોડું થાય. હા તું જાય હા. અને મૂકુને આપણો છે ને આપણે પેલા મનુભાઈ પેલા ફિલ્મ ભાઈ પણ આમું એ કોઈક કોમે જતા જઈને પગે વાજ્યું છે કોઈક ભાઈ જમ પેલો લાલો ભાઈ કહેવા આવ્યા હતા ત્યાં મોન કાળું ભાઈ બે હમાસા લેવાતા છે ને પછી એ તો તમે કાલે હમાસા લેવાતા હું જાજો એમ બે જતા હો અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ